હાલ પાટણમાં અમેન્ડમેન્ટ એક્ટનો કરવામાં આવ્યો વિરોધ। ત્યારે પાટણમાં જે પાટણના એડવોકેટો દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો, ત્યારે પાટણ જિલ્લા કોર્ટમાં વકીલ મિત્રોએ સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ। કેન્દ્ર સરકાર દ્વારા ન્યાયપાલિકામાં નવો કાયદો અમલમાં આવતા વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ત્યારે આજે કામથી અળગા રહેતા કામગીરીથી પ્રભાવિત તે સૂત્રોચ્ચાર બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। આ એક્ટમાં દેશની કંપનીઓના કેસ વિદેશી વકીલની એન્ટ્રીમાં જે થઈ રહ્યા હતા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો। ત્યારે આ સંદર્ભે આરડી દેસાઈ વકીલના એવા પાટણના એવા વકીલ આરડી દેસાઈ દ્વારા પણ મોટું નિવેદન આપવામાં શેને લઈને આજે હડતાલ પાડી છે? કેન્દ્ર સરકાર દ્વારા 2025 એડવોકેટ એમેન્ડમેન્ટમાં ફેરફાર કરવાનો જે કાયદો લાવી રહી છે એના વિરોધમાં સમગ્ર ભારત દેશમાં વકીલોએ હડતાલનો એક સૂર છેર્યો છે। અને એમાં જે સુધારો છે એમાં વિદેશની કંપનીઓના આપણી ભારતની કંપનીમાં વિદેશના વકીલો વકીલાત કરી શકશે। પછી કેન્દ્ર સરકાર બીજો એવો સુધારો લાવી રહી છે કે દર 5 વર્ષે વકીલોની સનદનું વેરિફિકેશન થશે। કોઈ ભારતની અંદર કોઈ ડૉક્ટર એન્જિનિયરને સનદ અથવા એની ડિગ્રી મળ્યા પછી કોઈ એનું વેરિફિકેશન થતું નથી। પછી બીજો સુધારો એવો આવી રહ્યો છે કે જે જુનિયર વકીલ મિત્રોને સનદ મળે છે એમાં 2 વર્ષે એમને રિન્યૂ કરાવવાની હોય છે। જો 2 વર્ષ રિન્યૂ કરાયા વગર વકીલાત કરતાં પકડાય તો એમને 2 લાખનો દંડ અને 1 વર્ષની સજા। એનાથી વિશેષ કે કલમ 35માં એવો સુધારો લાવી રહી છે કે વકીલો હડતાલ નહીં કરી શકે। આ દેશની અંદર અહિંસા અને જો સત્ય માર્ગે લડવું હોય તો હડતાલ એ મોટું શસ્ત્ર છે। જો એની ઉપર કાપ મૂકવામાં આવે તો સમગ્ર વકીલોની ઉપર એક મોટો તરાપ પડે એમ છે। એનાથી વિશેષ કે વકીલોની જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એમાં સરકાર 3 નોમિની મૂકશે જેને વકીલો સાથે અથવા કાયદા સાથે કંઈ લેવા દેવા નથી। ખરેખર તો કાયદા સાથે સંકળાયેલો વ્યક્તિને જો અંદર મૂકવામાં આવે તો એનાથી વકીલોનો કોઈ વાંધો નથી। એનાથી વિશેષ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે એની ઉપર સરકાર પોતાનો હક જમાવવા માટેના પ્રયત્ન કરી રહી હોય એવું લાગી રહ્યું છે। એટલે એના અનુસંધાનમાં સમગ્ર દેશની અંદર વકીલોએ આજરોજ કામકાજથી અળગા રહી અને સરકારના જે એમેન્ડમેન્ટ બિલ છે એનો વિરોધ કરવાનું નક્કી કર્યું। આગામી શું કાર્યક્રમો યોજાશે? અને આજરોજ અમે બધા ભેગા થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ। અને આગામી દિવસોમાં પણ જ્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે અમને આહવાન આપશે એનું અમે એના સાથે રહીને વિરોધ કરીશું। શું નામ આપનું? આરડી દેસાઈ એડવોકેટ, પાટણ રૂરલ બાર એસોસિએશન, અને સુભાષભાઈ ઠાકોર, પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન।